રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મુસળધાર વરસાદ રાજ્યના કેટલા ભાગોમાં થવાની શક્યતા રહેશે. તારીખ 15 સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા રહેશે. આ છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ. એમણે ફરીવાર આગાહી કરી છે. અત્યારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ છે ધીરો પડ્યો છે. મોટાભાગના વિસ્તારમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 20 તારીખ પછી મુશળધાર વરસાદ વરસવાનો છે. અત્યાર સુધી વરસાદની વાત કરીએ તો 65% પણ વધારે વરસાદ છે ચોમાસાનો એ પડી ચૂક્યો છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. એમાં અમુક જિલ્લાઓ એવા છે જેમ 100% પણ વરસાદ વરસી ચૂક્યો છે. આ બધાની વચ્ચે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે શું આગાહી કરી સાંભળીએ. હમણાં તારીખ 15 સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 16 થી 24માં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત 25મી ઓગસ્ટે એક સિસ્ટમ બની રહી છે, જેના કારણે પણ બંગાળ ઉપસાગરથી ગુજરાતમાં જે આવતા ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને તારીખ 20 થી 24 ઓગસ્ટ વચ્ચે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બની શકે, જેના કારણે તારીખ 20 થી 24 અને 30 સુધીમાં મુસળધાર વરસાદ રાજ્યના કેટલા ભાગોમાં થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા રહેશે અને આ વરસાદનું વહન નબળું હશે. આવા જ વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. Download ShareChat.